એએમસીના પશુવાળાઓમાં હવે પશુઓના છાણમાંથી વીજળી અને બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી પકડવામાં આવતા પશુઓને બાકરોલ અને દાણીલીમડા સ્થિત કરુણા મંદિરમાં લાવવામાં આવે છે. આ પશુ કેન્દ્રોમાં દૈનિક ધોરણે 2500 કિલોગ્રામ જેટલું છાણ ભેગું થાય છે અને આ છાણમાંથી સ્ટીક અને ખાતર તો પહેલેથી બનતા જ હતા, પરંતુ હવે ₹32 લાખના ખર્ચે અહીંયા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. દરરોજ 1 ટન જેટલા છાણ અને ઘાસચારાના વેસ્ટનો ઉપયોગ કરીને તેને ક્રશર મશીનમાં ક્રશ કરવામાં આવશે. ત્યારબાદ પ્લાન્ટના ડાયજેસ્ટરમાં નાખીને ગરમ કરવામાં આવશે અને ગરમ થવાથી આ તમામ કણો ગેસમાં રૂપાંતરિત થશે અને આ ગેસને બાજુમાં રહેલા બલૂનમાં સંગ્રહ કરવામાં આવશે. આ રીતે દરરોજ 50 કિલોગ્રામ બાયોગેસ જનરેટ થશે અને આ ગેસનો ઉપયોગ કરુણા મંદિરની કેન્ટીન અને મહેમાનોને ચા કોફી બનાવવા માટે થશે. આ સિવાય આ ગેસને જેનસેટ મશીનમાં નાખીને દરરોજ 40 યુનિટ વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવશે, જેનો ઉપયોગ આ પશુ કેન્દ્ર પરિસરમાં થશે, જેનાથી વીજ બિલમાં પણ બચત થશે અને નફામાં બાયોગેસની સ્લરી સોઇલ અને ખાતરનો ઉપયોગ નર્સરી, બાગ બગીચા અને ઓર્ગેનિક ખેતીમાં થશે. આમ ઝીરો વેસ્ટની પોલિસી સાથે કોર્પોરેશનની આ કામગીરી બિરદાવવા લાયક છે.